વાદળ તૈયાર થાવાને એ વીરને જરીફ ભરેલા આ ઘટે પૈસા ઘટે એવું લાગે મને તો. લા તું હરખા લાગજો ચાંદલા તને બે હાડ્યો છે 5 લાખ નું તો આવી ગયું વિચાર સુધીમાં જો. એવું છે તને લખતા જ આવડે ને પાછું બધી સુવિધા કરી નાખેલી વિચારથી જ તે. આપણામાં તું એક જ ભણેલો છે એટલે તને બે હાડ્યો છે કઈ વાંધો નહીં. હિસાબમાં ગોટાળો ન થવો જોઈએ. મહેમાન એવા ઘડીક વિયો છે ને વિયાવા માંડવા વાળા છે વિયાવો. હા અંદર આવ્યો આ છોકરા મુકવાસ બધો ખાઈ જાય સેવ ઉમરમ રોડવા જાય સારું છે હવે. આજ ઘણું લખો. હાલો બોલો. અક્ષય, હા લાલજીભાઈ, હા લાવો પૈસા. કાલ દઈ દેશે મારા દઈ દે. પપ્પા. તો કાલ ખાવા આવજો બહાર નહીં તો કાલ આવજો ખાવા. ઇલા વયો આવે તાર બાપાને મોકલજે પાછો કાલે જ આવજો ખાવા બે આજ નો આવતા ખાવા. તમારે શું? રાવ નિહાળે વયા જાવ નિહાળે લાવ. મોટી પાર્ટી લાગે હું. છોકરી કરીને લઈને આવ્યો છો. હા તો લાવો બોલો હું નામ લખું. હકો હકો માધો માધો. હાલો કેટલા લખો નહીં ભાઈ. હું પેલા જમવાનું હતું પેલા ખબર છે તમને? જમવાનું તમારે ઘેર કરતા તો સારું થશે. લે હારું હું હોય વાર વાર નહીં લે આ તમે જોવો ને મુકવાસ આ ને સેવ મમરા છે એમ હું ખાવું. એલા નવો જમાનો હોય અપડેટ છું કાલે જ અપડેટ માર્યું તો મેં. ભાઈ એમાં તો ઓલું નાખાય ને લીંબુ મરચાં ને એવું કઈ ઈ તો તમે- મજા આવે સ્વાદ એ આવે. બધું તમે હાથ ઘણું એટલે લખાવો 5 ને રૂપિયાનો ભાવનું થાય આમાં. હાથ ઘણું લખાવો ને તમે એટલે ન્યા બધું હે ઈ. તો હવે લખો 2 રૂપિયા એમાં. એટલે એવું છે ભેળું તમે 2.5 લે, રૂપિયા. પણ આ સેવ મમરામાં તો શું આવે અડધું તો આમાં પડ્યું છે 2 રૂપિયાનું ખાધું મેં. એટલે પણ કેટલાક સેવા સરપંચ ને મારે કેવું જોઈએ રાજીનામું આપી જાઓ. લો 2.5 રૂપિયા છે ને બકરા લીંડી થઈને આવે હાલજો ઘેર જઈને ખાઈ લેજો 2 જણા ને પાછા હોઈ જાય જાઓ. લ્યો બાકી ઈ કાંઈ લઈ જાજો. કરીને તમે ભાઈ બંધ કરો ભાઈ તમે જમવાનું સારું રાખો ભાઈ. લાવ ભૈયા આવે હારો ભૈયા જાવ કાક સપ્તાહ બેઠી ના ખાઈ આવે અહીં નો હોય 5 લાખ નું થઈ જ ગયું હે. હાલો હા વરાજા ઓલા સેવ મમરા ખૂટી ગયા હે લીંબુ વાળા હાલે હાલા ભાઈ. હા 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 જલ્દી હો હા. જમવાનું ક્યાં છે? પેલા અહીં લખાવો ને એટલે અંદર મળી જાય બોલ લાવો. જમવાનું હોય કે પેલું હાથ ગણું હોય? પેલા હાથ ગણું હોય તમે આ ખાઈ તો લીધું આવું ખાવાનું હોય લગ્નમાં? તો કેવું હોય તમે અહીં લખાવો ને જો હમણાં તમે નામ બોલો એટલે અંદર બધું તમને જમવાનું મળી જાય. હારા મારી વસ્તુ છે બધી. એમ લખો પૂછો. હું પૂછો ભૂસો લખું આમાં હજી મેં લખ્યું નામ ભૂસો લખો ને પણ. મેં આમાં નામ લખ્યું ભાઈ તારું મારું નામ ભૂસો છે. એમ મોઢામાંથી ફાઈટ નહીં. એમ તો કહું છું તમને. લાવો પૈસા. જમવાનું શું છે પેલા મને કહી દો. પેલા પૈસા લખાવો એટલે બધું હમણાં મળી જાય. જમવાનું કયો પછી પૈસા લખાવો નગર આમાં પૈસા મારા પડી જાય પાછા. મંચુરિયમ છે હા પછી સોનાના બિસ્કિટ છે એમ બધું છે. લાવો 11 લખો. લાગે તો મોટો વીઆઈપી જેવો ને ભૂસણીઓ નીકળ્યો. ક્યાં છે જમવાનું કઈ બાજુ છે? એ જમવાનું ક્યાં છે? હેઠે નથી કાઢતા ને? આજો ઘેર જઈને ખાઈ લેજો. 1000 રૂપિયા લખાવો શરમ નથી આવતી? રૂપિયો કાલે લઈ જાય. આજો સોનાના છે ખાઈજો 2 જણા ઘેર જઈને. એમ વી આવે હારો આવતા નહીં કારે ઈન મારીને વી આવે ભાડાના કપડા લઈને. એ તું તને કહું ગાડી લઈને ન આવતો હોય કાલે ત્યાં બહાર રહેવાનું. વી આવે તે વીરો મારો પરણે રે અહીંયા વી આવે ને મારું ભાઈ. અહીંયા કાઉન્ટર નથી ત્યાં કાઉન્ટર છે. હું લખો આખી છોકરીઓ મળે દર રવિવારે છોકરી મળે એક લગ્નમાં આવ્યા તો શું લખો તો હોય આપણું કઈ ખબર નહીં. હાથ ગણું હોય સાઈન તો લખો લખવાનું. આપણું બોલો ગોલું હું ગોલું નામ મારું ગોલું. ઠીક હા આવું છે એટલે લાવો પૈસા. આ લ્યો. આ જોયું 2 રૂપિયાનું છે જોયું? હા ઓય કારીગર અહીં તો આને જલ્દી રાખ દે ન્યા. અને મારા બાપા લગનમાં એટલે જ આમ લખાવ્યા આખો હતા. દિન ખાજે વાસ વાસ નો મારતો હોય એવી હતા. તો પણ જમવાનું ખૂટી ગયું ન પછી.
ભાઈ તમને એકવાર કીધું ઘેર જઈને ખાઈ લ્યો એમ. પછી હવે ન આવતા હોય જમ્યા વિના તું રેશન કાર્ડમાંથી નામ કઢવી નાખી ને કે વ્યાજ જાવ તમારે ઓય, લઈ જાવ તો આને રોટલી બનાવવાનું કહી દો મૂચ્યા નાકે કૂદી જાવ રિક્ષા ભરીને. તું હું ચાર નો આટા મારીશ બે ઓલો 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 જલ્દી રહેવાનું પાણી પા. હા બહુ સારું લ્યો જાવ સોડા લઈ આવો જાવ એ બધું રેવા જો. હા હા બહુ સારું જાવ. મારો વીરો રેપર ને વીરો લાવડે કડો પડે છા. વાહ વાહ હું છે મારો ભાઈ હારું તમે અહીંયા બેહો ને તોય હું લખી દે તમારું વાત ગણું. તમે ન્યા વ્યા જાઓ. પેલા તો આ ખાવો જોઈએ મૂકવા હા હા ઈ અમે એટલે જ લાવ્યા છીએ. એ વ્યાવો નીચે જમવામાં શું છે અહીંયા ઉભા રહ્યો ને મારો ભાઈ યાર તમે. જમવામાં શું છે જમવામાં એક નંબર બધું ખાટું મીઠું મસ્ત મજાનું તળેલું. ખાટું મીઠું રબડી બેબડી છે કે નહીં એ તમારે ઘેર નો એવું હોય. લખો ને હા બોલો લખો પણ નામ તો બોલો તો લખો ને અહીંયા. પણ લખો એટલે લાય તો છોકરા બંદૂક આ બધાને ગોળીઓ માર દો. નામ જ લખો છે મારું એમ બોલી પણ બોલો કેટલા લખો ને 100 રૂપિયા હે હા હા એક તો ફૂલ જમવાનું તો કહો હવે કઈક તો કહો એ છોકરા અને એક આઈસ્ક્રીમ આપી દે વેનીલા. લ્યો હા રૂપિયો નથી છૂટો હા એ ખાલી અને આ વેપર ત્યાં જાઓ એટલે છોકરો આઈસ્ક્રીમ આપી દે જાઓ. કઈ જગ્યાએ જવાનું વાહેથી વાહેની ગલીમાં ઓલી ઓરડી છે ને પતરાવાળી ત્યાં વ્યા જાઓ. તમે બહુ અંદર રાખ્યો જમવાનું રેજા હોય પ્રમાણે હોય મારો ભાઈ. એવું. તમે ખાવાનું કરો ને રેજાની ક્યાં કરો તમે એકવાર આવો તેડી વાગે આ દેખાય માણસો હોય કે બધું વયું જ્યું હોય અત્યારે તો હાલ એલા જમવાનું દેખાડ દે મેળ આવે તો હું મારા બૂસ માર લેવા હે વરાજાની ત્યાં ખબર હે કોણ આવ્યો તો. નાણાવટી રે સાજણ તૈયાર થાવાને જાય એ તો શેરવાની પહેરશે નીચે ધોતિયું સરસ લાગશે બોલો આજગણ લખને આલો એલા સાપારે વીરને જોટાળી બંધો બંદૂક પછી લાવજો સવારના આટા મારો ખાઈને ખાઈને હું ખાધા વગર વળ ખાઈ ગયો. કોને ખાધું નથી હું નથી ખાધું. આ તમારા હગા કેવા બધા 2 રૂપિયા 5 રૂપિયા લખાવે. એ મેં લખાવ્યા એટલે એ લખાવે એવું હોય. તું મોટો ભૂસણિયો છો મારે કોને કેટલાક કહેવાય? ભેગા કેટલાક છે 10,000 થઈ ગયા 108 રૂપિયા થયા. બસ એટલા તો કેટલો ભણેલો છો ને 108 રૂપિયા ભેગા કર્યા તને મેં અહીંયા બેહાડ્યો થી મારે એને ભાઈ મેન વાત મારે ખાવાનું હોય. હા એનું થાય કાંઈ હવે કે હું વયો જાઉં. તું ખાવા બે ચાલ લગનમાં હાથ ગણા લખાવ્યા હતા તમે લખાવ્યા તે એના ભૂસણી હોય જમવામાં સેવ મમરા ને એવું છે મારે રહેવું જ નથી હું જાઉં છું. આ કઈ ખવડાવ છે નહીં એકલો જઈ આવજો ઘોડિયા ચડી હા બધા વે જ મારા હારે હું એકલો પણવા જાય કે હું દોસ્તાર હતા એ વે જ હું આજ ગણાવલો વે જ હાલો ગાડલા ને હું મારા મૂકવા જવું પડશે એવું લાગે ડો ઊંડો લાગે લગનમાં હું ભાગી જાઉં હાલો છોકરા ભાઈ દાડિયા કરીને વ્યવહાર